પીટર પેન. વર્ષો પહેલા લંડનમાં એક સરસ મજાનો ડાર્લિંગ પરિવાર રહેતો હતો. આ પરિવારમાં માતા પિતા સાથે તેમના 3 સંતાનો હતા, માઇકલ, જ્હોન અને સૌથી મોટી દીકરી વેન્ડી. તે ખૂબ હોશિયાર હતી. પોતાના બંને નાના ભાઈઓની સરસ સંભાળ રાખતી હતી. આ ઘરમાં બાળકો માટે એક નેની હતી. આ નેની એક ન્યૂફાઉન્ડલેન્ડ ડોગ હતી જેનું નામ હતું નેના. સાચે જ પીટર પેન આવ્યો હતો. પીટર પેન, કેપ્ટન હુક, ટિંકર બેલ. બીજા દિવસે સાંજે મિસ્ટર અને મિસિસ ડાર્લિંગ પાર્ટી માટે ઘરની બહાર જતા જતા, જ્હોન, માઇકલ, વેન્ડી, અમને મોડું થાય છે. બધા જ બાળકો નીચે આવ્યા અને માને ભેટી પડ્યા. છોકરાઓ પાછા તેમના રૂમમાં ગયા અને સૂઈ ગયા. થોડી જ વારમાં છાપરા પરથી એક પ્રકાશ પડ્યો. પીટર પેન અને ટિંકર બેલ પાછા આવ્યા હતા. પીટર પેને ધીરેથી બારી ખોલી અને તે ઘરમાં દાખલ થયો. ટિંકર બેલ આખા ઘરમાં આ બાજુથી તે બાજુ ઉડવા લાગી. તે અવાજ કરતા કરતા વસ્તુઓ નીચે ફેંકી રહી હતી. અવાજ નહીં કર, તે ત્રણેય જાગી જશે. ટિંકર બેલે એ ડ્રોઅર ખોલ્યું જેમાં પીટર પેનનો પડછાયો છુપાયો હતો. પીટરે એ પડછાયાને પકડ્યો. હવે હું તને નહીં જવા દઉં. પીટર પેને એ પડછાયાને જોડી રાખવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એ હારી ગયો. હલવાનું નહીં. પણ વેન્ડીની ઊંઘ ઉડી ગઈ હતી અને એ નવાઈથી પીટર પેનને જોઈ રહી હતી. અરે આ શું? કોણ છે તું અને અહીં શું કરે છે? હું છું પીટર પેન. મારો પડછાયો જોડવાનો પ્રયત્ન કરું છું. અહીં આવ, હું તને મદદ કરું. વેન્ડીએ સોય દોરા લઈને એને સીવવાની શરૂઆત કરી. વેન્ડી જ્યારે પડછાયો સીવતી હતી ત્યારે પીટર પેન એને નેવરલેન્ડ વિશે જણાવતો હતો. તે નેવરલેન્ડમાં લોસ્ટ બોયઝ સાથે રહેતો હતો. તે લોસ્ટ બોયઝનો કેપ્ટન છે. પીટરે એને લોસ્ટ બોયઝ વિશેની વાર્તા કહી. એમની મિત્રતા જોઈને ટિંકર બેલને નવાઈ લાગવા લાગી. અરે વાહ, તમારું જીવન કેટલું રોમાંચક છે. તને મારી સાથે આવવું ગમશે? શું મારી સાથે મારા ભાઈઓ પણ આવી શકે? હા, કેમ નહીં? તું એમને માની જેમ રોજ વાર્તાઓ સંભળાવજે. લે, થઈ ગયું. હવે તારો પડછાયો તને છોડીને નહીં ભાગી શકે. હવે હું મારા ભાઈઓને જગાડું છું. થેન્ક યુ વેન્ડી. પીટરે એમની દોસ્તી માટે એને એક વોલનટ પેન્ડન્ટ ગિફ્ટ કર્યું. વેન્ડીએ જ્હોન અને માઇકલની ઓળખાણ પીટર પેન સાથે કરાવી. બંને ભાઈઓ પીટર પેનને મળીને ખૂબ ખુશ થયા. ચાલો જઈએ, ઉડવાનું શરૂ કરો. આપણે ખૂબ દૂર જવાનું છે. પણ અમે તો નહીં ઉડી શકીએ. ખૂબ જ સહેલું છે. તમારે પોતાના પર વિશ્વાસ રાખવાનો છે અને તમને જરૂર પડશે થોડી પિક્સી ડસ્ટની. અહીં આવ ટિંકર. થોડા ખચકાટ પછી ટિંકર બેલે છોકરાઓ પર પિક્સી ડસ્ટનો વરસાદ કર્યો. તમે ઉડવા માટે તૈયાર છો? હા. ઠીક છે, તો ચાલો જઈએ. અને તેમનો પ્રવાસ શરૂ થયો. આકાશમાં ઉડતા તેઓએ લંડન બ્રિજને પાર કર્યો અને ક્લોક ટાવર પણ. અને પછી તેઓ વાદળોની પાર ઉડવા લાગ્યા. બીજા દિવસે સૂરજની પહેલી કિરણ સાથે તેઓએ જગની સૌથી મોટી બિલ્ડિંગ જોઈ. અને થોડી જ વારમાં તેઓ નેવરલેન્ડ પહોંચી ગયા. સુંદર દ્રશ્ય નિહાળવા તેઓ એક વાદળ પર ઉતર્યા. આ ખૂબ જ સુંદર છે. ત્યાં જુઓ, ત્યાં જળપરીઓ છે. અરે પીટર, પેલો ધુમાડો ક્યાંથી આવે છે? ત્યાં રેડ ઇન્ડિયન કેમ્પ છે. પણ આપણે પેલા જોલી રોજર જહાજને ભૂલવાનું નથી, કેમ કે ત્યાં કેપ્ટન હુક અને એના પાયરેટ્સ રહે છે. તે બહુ ખતરનાક લૂંટેરો છે, પણ તે એક મગરથી ગભરાય છે. પણ કેમ? એકવાર એની અને મારી લડાઈમાં મેં એનો તલવારથી હાથ કાપી નાખ્યો. અને હુકનો હાથ મગર ખાઈ ગયો. મગરને સ્વાદ એટલો ભાવી ગયો કે તે હંમેશા હુકને ખાવા એનો પીછો કરે છે. હુકના નસીબથી મગર હાથ સાથે ઘડિયાળ પણ ગળી ગયો, જેના ટિક-ટોક અવાજથી હુકને ખબર પડી જાય છે કે મગર આસપાસમાં જ છે. અને એ જ સમયે એક પાયરેટે દૂરબીનથી એમને જોઈ લીધા. કેપ્ટન, મને પીટર પેન અને એના મિત્રો દેખાઈ ગયા. કેપ્ટન હુક ડેક પર આવ્યો અને ખાતરી કરવા દૂરબીન લઈને જોવા માંડ્યો. તોપ તૈયાર કરો. પીટર પેન પર નિશાનો લગાવો. હુમલો કરો.
આ વખતે હું તેને જીવતો નહીં જવા દઉં. ત્યાં જેવો બોલ. ચાલો એની સાથે રમીએ. એ કોઈ બોલ નથી, એ તો તોપનો ગોળો છે. બધા એક બાજુ થઈ જાઓ. ટિંકર, આ બધાને સુરક્ષિત જગ્યાએ લઈ જા. હું કેપ્ટન હુકને જોઈ લઉં છું. પણ ટિંકરબેલ વેન્ડીથી પીછો છોડાવવા માંગતી હતી. વેન્ડી, તું અહીં જ રહેજે. હું તને લેવા આવીશ. ઠીક છે, સંભાળીને જજો. તેણે જ્હોન અને માઇકલનો હાથ પકડ્યો અને એમને તરત કિનારા પર લઈ ગઈ. આ દરમિયાન વેન્ડી આકાશમાં તોપના ગોળાઓથી બચવાનો પ્રયત્ન કરતી રહી. પીટર પેન સીધો કેપ્ટન હુકની સામે ગયો. હુક, હિંમત હોય તો મારો સામનો કર. મને પકડીને બતાવ. હુકે પોતાની બંદૂક કાઢી અને પીટર પેન પર ગોળીબાર કરવા લાગ્યો. પીટર તેની દરેક ગોળીથી બચી ગયો. ટિંકરબેલ મદદ લેવા માટે લોસ્ટ બોયઝ પાસે ગઈ. ત્યાં ગણીને 5 લોસ્ટ બોયઝ હતા. ટૂટલ્સ, નિપ્સ, સ્લાઇટલી, કર્લી અને આ ટ્વિન્સ. દોસ્તો, પીટરે મને વેન્ડી પક્ષીને મારવાનું કહ્યું છે. આપણે પીટરનો ઓર્ડર માનવો જોઈએ. વેન્ડી પર નિશાનો લગાવો. બધાએ કમાન પર તીર ચડાવ્યું અને વેન્ડી પર નિશાન લગાવ્યું. વેન્ડી આ સમયે બધાને આકાશમાં શોધતી હતી. પીટર પેન, જ્હોન, માઇકલ, ટિંકરબેલ, તમે બધા ક્યાં છો? નિબ્સનું બાણ સીધું જઈને વેન્ડીની છાતીમાં લાગ્યું અને તે નીચે ઝાડીઓમાં પડી ગઈ. બધા લોસ્ટ બોયઝ ટિંકરબેલની સાથે મરેલા પંખીને જોવા દોડ્યા. તું ડરપોક છે પીટર પેન. કિનારા પર આવ. એમ તો લે, હું આવ્યો. પીટર પેન પોતાની તલવાર લઈને કિનારા પર આવે છે. બંનેમાં જોરદાર લડાઈ થાય છે. ટિક ટોક, ટિક ટોક, ટિક ટોક. ઘડિયાળના અવાજથી કેપ્ટન હુકનું ધ્યાન ભટકે છે. એ પાછો આવ્યો. મગર પાછો આવ્યો. ભૂખ્યો મગરમચ્છ કેપ્ટન હુકને ખાવા ત્યાં આવ્યો. કેપ્ટન હુક ગભરાયો અને જીવ બચાવવા પોતાના જહાજ તરફ ભાગ્યો. અરે, આ તો એક છોકરી છે. બહુ જ સુંદર દેખાય છે. ટિંકર, તે અમને આને મારવા માટે શા માટે કહ્યું હતું? ત્યારે જ પીટર પેન જ્હોન અને માઇકલની સાથે ત્યાં આવી ગયો. આ શું થઈ ગયું? અને બાળ કોણે માર્યું? ટિંકરબેલ સંતાવા માટે ઝાડ તરફ ભાગી. ટિંકર બેલે કહ્યું કે તે આને મારવાનો ઓર્ડર આપ્યો હતો. આ એક પક્ષી છે. હા, ટિંકર, તું જ્યાં છે ત્યાં જ ઊભી રહેજે. તારું મોઢું મને ક્યારેય નહીં બતાવતી. ઓ વેન્ડી, તને આ શું થઈ ગયું? પ્લીઝ આંખ ખોલ. પીટરે એની છાતીમાં વાગેલું બાણ કાઢ્યું અને જોયું તો બાણ પર લોહી નહોતું. બાણ વોલનટ પેન્ડન્ટને લાગ્યું હતું જે પીટરે વેન્ડીને આપ્યું હતું. વેન્ડીએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી. પીટર, હું તને જ શોધતી હતી. હું અહીં તારી સાથે જ છું. ચાલ હવે ઘરે જઈએ. તું અમને સરસ મજાની વાર્તા સંભળાવીશ ને? હા, ચોક્કસ સંભળાવીશ. હું તમને સિન્ડ્રેલાની વાર્તા સંભળાવીશ. અરે વાહ, ખૂબ મજા આવશે. હુર્રે! બીજા દિવસે એ બધા મરમેડ લગૂન જોવા નીકળી ગયા. ખૂબસૂરત મરમેડ્સ પીટરની દોસ્ત હતી. અચાનક એક છોકરાએ ચીસ પાડી. પાયરેટ્સ, સંતાઈ જાઓ બધા. બધા જ પથ્થરોની પાછળ સંતાઈ ગયા. પીટર અને વેન્ડીએ જોયું કે પાયરેટ્સે ટાઇગ્રેસ લીલીને બાંધી રાખી હતી. એ ઇન્ડિયન રાજકુમારી હતી. પાયરેટ્સે એને એક ઝાડ સાથે બાંધી હતી. અરે, આ તો ટાઇગ્રેસ લીલી છે. મારે એને બચાવવી જ પડશે. પીટરે કેપ્ટન હુકના અવાજની નકલ કરવાની શરૂઆત કરી. છોડી દો એને. પણ કેપ્ટન, તમે જ તો આને અહીં લાવવાનો આદેશ આપ્યો હતો. એને છોડી દો મૂર્ખાઓ. આ તો પીટર પેનને પકડવાની મારી એક નવી ચાલ હતી. હા હા, ઠીક છે કેપ્ટન. પાયરેટ્સે ટાઇગ્રેસ લીલીને છોડી દીધી. તે તરત ઇન્ડિયન કેમ્પમાં ભાગી ગઈ. જ્યારે કેપ્ટન હુકને જાણ થઈ કે લીલી ભાગી ગઈ છે તો એ સમજી ગયો કે પીટરે એના પાયરેટ્સને મૂર્ખ બનાવ્યા. હુકને વધારે ગુસ્સો આવ્યો. બસ, બહુ થયું. હવે હું પીટર પેનને જીવતો નહીં છોડું. હવે તું નહીં બચે પીટર પેન. તે રાત્રે વેન્ડીએ છોકરાઓને 3 સંતાનની વાર્તા સંભળાવી જે પોતાના માતા પિતાને છોડીને નેધરલેન્ડમાં આવે છે. તેમના માતા પિતા તેમને ખૂબ મિસ કરે છે. છોકરાઓને નેધરલેન્ડ ખૂબ પસંદ આવ્યું હતું પણ તેમને પોતાનું ઘર યાદ આવતું હતું. આ આપણી વાર્તા તો નથી ને? હા, આ આપણી જ વાર્તા છે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે બાળકોએ માતા પિતા બનવું પડે છે. અમારા માતા પિતા અમારી રાહ જોતા હશે. હવે અમારે ઘરે જવું જોઈએ. અમે આવતીકાલે નીકળી જઈશું. પછી એમને વાર્તા કોણ સંભળાવશે? તમે અમારી સાથે કેમ નથી આવતા? તમે અમારી સાથે રહી શકો છો. યે! પછી તો બહુ મજા આવશે. યે! અરે વાહ, શું વાત!
પીટર, તું અમારી સાથે આવવા નહીં માંગે? ના, હું અહીં જ રહેવા માંગુ છું. મારે નાના જ બની રહેવું છે. મને કોઈ ચિંતા પણ નહીં રહે અને હું આઝાદીથી ફરીશ. પીટર પેન ખૂબ દુખી હતો કારણ કે એના દોસ્ત બીજા દિવસે જવાના હતા અને તે એકલો રહી જવાનો હતો. બીજા દિવસે છોકરાઓ ઘરેથી નીકળ્યા. પીટર તેમને વિદાય આપવા પણ ન આવ્યો. કેપ્ટન હુકના પાયરેટ્સ ત્યાં જ છુપાઈને બેઠા હતા. તેઓએ બધા છોકરાઓને પકડ્યા, તેમના હાથ પગ બાંધ્યા અને એમને પાયરેટ્સના જહાજ પર લઈ ગયા. ટિંકરબેલ ઝાડ ઉપરથી આ બધું જોઈ રહી હતી. અરે બાપરે, પીટર પેન ક્યાં છે? મારે એને કહેવું જ પડશે. પીટર, પીટર, ક્યાં છે પીટર? શું થયું ટિંકર? જલ્દી ચાલ, આપણા મિત્રોને બચાવવા. પાયરેટ્સ તેમને પકડી ગયા છે. એમ વાત છે તો ચાલ આજે કેપ્ટન હુકને આપણે મગરના મોઢામાં જ નાખી દઈએ. પાયરેટ જહાજ પર બધા જ બાળકોને બાંધીને રાખ્યા હતા. તમે પેલા મગરનું આજનું ખાવાનું છો, પછી એ મારો હંમેશ માટે પીછો છોડી દેશે. હુક, હું આવી ગયો છું. કેપ્ટન હુક અને પીટર પેન વચ્ચે લડાઈ શરૂ થાય છે. પીટર હુક પર જોરદાર ઘા કરે છે અને હુક સમુદ્રમાં પડી જાય છે. મગર કેપ્ટન હુકને આખો ગળી જાય છે અને કેપ્ટન હુકનો ખેલ ખતમ થાય છે. ટિંકરબેલે છોકરાઓને છોડાવ્યા અને બધા જ પીટર પેનની આજુબાજુ આવીને ઊભા રહી ગયા. તું બહાદુર છે પીટર, જેવા વાર્તાના નાયક હોય છે. હવે હું તારી વાર્તા બધા છોકરાઓને સંભળાવીશ. ઓહ, મને ખુશી થઈ. ચાલો હવે તમારે નીકળવું છે ને કે પછી અહીં જ રહેવું છે? પીટર, પ્લીઝ અમારી સાથે ચાલ ને. હું પીટર પેન છું, જે ક્યારેય મોટો નથી થવાનો. હું તમને તમારા ઘર સુધી મૂકવા આવીશ. તે બધા લંડન જવા નીકળે છે. વેન્ડીના માતા પિતા છોકરાઓને જોઈને ખૂબ ખુશ થયા. મિસ્ટર અને મિસિસ ડાર્લિંગ વેન્ડી, જોન અને માઇકલને ભેટી પડે છે. મને ખબર હતી કે એક દિવસ તમે જરૂર પાછા આવશો. મેં તમને ખૂબ યાદ કર્યા બાળકો. વેન્ડી, આ બાળકો કોણ છે? આ બધા લોસ્ટ બોયઝ છે. ટૂટલ્સ, નિપ્સ, સ્લાઇટલી, કર્લી અને આ છે ટ્વિન્સ. તેઓ નેધરલેન્ડથી આપણી સાથે રહેવા આવ્યા છે. તેઓ આપણી સાથે રહી શકે છે ને? હા હા, કેમ નહીં? પીટર બારીની બહાર ઊભો રહીને જોઈ રહ્યો હતો. પીટર, શું તું તારો નિર્ણય બદલી ન શકે? હું નેધરલેન્ડ રહેવા જઈ રહ્યો છું, જ્યાં હું હંમેશા બાળક બનીને રહી શકું છું. ગુડ બાય પીટર, અમે તને મિસ કરીશું. ફરી મળીશ વેન્ડી, ફરી મળીશ દોસ્તો. મને ભૂલતા નહીં. પીટર પેન અને ટિંકરબેલે બધાને ગુડ બાય કહ્યું અને નેધરલેન્ડ જતા રહ્યા.